આપણી પાસે અહીંયા ભીનો કચરો અને સૂકો કચરો એના અહીંયા કાર્ડ્સ છે, બરાબર? તમારે આમાં જોવાનું છે ભીનો કચરો અને સૂકો કચરો આપણે કોને કહેશું? સૂકો કચરો એટલે એવો કચરો કે જે પ્લાસ્ટિક વેસ્ટ હોય, લોખંડના કચરા હોય, લોખંડનો કટકો કે આ તે બોલ્સ વગેરે, કે એનો ઉપયોગ છે એ સડે નહીં, બરાબર? એનો સેન્દ્રિય પદાર્થ ના બને, વિઘટન ન થાય, બરાબર? એટલે એને છે ને આપણે સેપરેટ રાખવાથી શું થાય કે જે ભીનો કચરો છે ને એનો ઉપયોગ આપણે બીજા અન્ય ઉપયોગમાં, એટલે કે ખાતર બનાવવા, બાયોગેસ બનાવવા, ગોબર ગેસ બનાવવાનું હોય છે, ખબર? આ જે કુદરતી વાયુ બનાવવા માટે છે ને એનો ઉપયોગ કરી શકાય છે. એટલા માટે બે અલગ પ્રકારે આપણી નગરપાલિકામાં પણ બે પ્રકારની કચરા પેટી છે, ખબર છે? બ્લુ અને ગ્રીન. વેરી ગુડ, બરાબર? તો આ જે કચરો છે અત્યારે જે આપણે પ્રવૃત્તિ કરવાના છીએ ને એમાં એક ગોળ સર્કલ ની અંદર હું ફરીને એકની પાસે, તમારા લોકોને તો ખબર જ નથી કે હું કોના પાછળ આવી છું, બરાબર? એકની પાસે આવી અને હું આ કાગળ મૂકી અને જતી રહીશ. પછી એ કાગળ જેના પાછળ આવ્યું હશે એના હાથમાં ભીનો અથવા સૂકો કચરો જેનો પણ હશે એ તમારે બેનને આપીને દેવાનું, બરાબર? આમાં કોઈ ટીમ વર્ક નથી કે એવું કઈ નથી, પણ તમને ભીનો કચરો અને સૂકો કચરો આ બંનેનું વર્ગીકરણ કરતા આવડે છે. આ એ વસ્તુની માહિતી તમને અહીંયા અપાવવામાં આવશે. જો અહીંયા બે ટીમ છે ને આપણી પાસે, બે ટીમ છે, સાથે સાથે અહીંયા જો બે પ્રકારના કચરાઓ અમારી પાસે મિક્સ કચરાઓ છે, મારા અને મેડમ પાસે, બરાબર? ભીનો કચરો અને સૂકો કચરો બે પ્રકારના. આપણને ખબર છે કે ભીનો કચરો અને સૂકો કચરો, અહીંયા ભીનો કચરો છે એ ગ્રીન માં હોય અને સૂકો કચરો છે એ બ્લુ માં. યાદ રાખજો, કલર કોડ પણ યાદ રાખવાનો. બ્લુ કલર એટલે સૂકો કચરો અને ગ્રીન કલર એટલે ભીનો કચરો. હવે તમારા પાસે આ કાર્ડ આવશે, આગળથી અમે આપતા જશું, તમારે પાસ કરવાનું છે. કેમ બોટલ પાસ કરીને ગેમ આવે છે, ખબર? બોટલ પાસ કરવાની. એવી રીતે અહીંયા આપણી પાસે જે કઈ પણ નામ છે, દાખલા તરીકે બીજ છે તો એ કેમાં આવે? ભીના કચરામાં કે સૂકા કચરામાં? બીજ છે એ ભીનો કચરો. હા, ભીનો કચરો, કારણ કે એને સડાવી શકાય છે, બરાબર? એટલે પેલા આપણને પોતાને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આ જે બીજ છે એને આપણે ભીના કચરામાં એટલે પાસ કરી અને વાંચવાનું છે. બધા જાય છે લાસ્ટ વાળું જે છે એને ખબર હોવી જોઈએ કે આ એને ક્યાં રાખવાનું છે, બરાબર? એટલે પાસ ફટાફટ કરજો અને જેના પાસે જે વધારે ફાસ્ટ પાસ કરશે અને જેના મારી પાસે કાગળ પૂરા થઈ જશે તો આપણી ટીમ છે એ વિજેતા ટીમ ગણાશે. ઓકે? સમજો? જબલું સૂકો, પાંદડા સૂકો, હેઠવાડ ભીનો, રેફર કાગળ સૂકો, ચાની ભૂકી ભીનો, પછી વધેલી રોટલી અને ગ્લાસ અને પ્લાસ્ટિક ના કાગળ સૂકો. ઓકે? હવે અમે આ જે બધું જે છે એને મિક્સ કરી રહ્યા છીએ. અમને ખબર નથી, તમને નથી ને અમને પણ ખબર નથી. હવે હું બેનને પણ આપી દઉં છું 5 અને 5 હું રાખું છું, બરાબર? ફટાફટ એવી રીતે નહીં, 1 by 1 પાસ કરો. હારી